ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પિત્તો છટકે છે અને હાજર હોય છે સાંસદ મનસુખ વસાવા અને તે સણસણતા સવાલો પણ પૂછે છે કે વડાપ્રધાન આવી રહ્યા છે તે સમયે રોડ બને છે, પરંતુ આ સ્થાનિકો અનેક સમયે રોડ માટે પીડા અને યાતના ભોગવી રહ્યા છે, તો આજ સુધી કેમ નહીં? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો ફરી એક વખત પારો છટક્યો હતો અને તેમણે સણસણતા સવાલો ઉપસ્થિત કર્યા હતા। આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો જ મત વિસ્તાર ડેડિયાપાડા છે ત્યાં આવવાના છે, તે સભાને સંબોધન પણ કરવાના છે અને તે પહેલાં જ રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે અને આ ધારાસભ્ય સવાલો પણ ઉપસ્થિત કર્યા હતા કે વડાપ્રધાન આવે છે તે સમયે રોડ બની જાય છે, પરંતુ આ ડેડિયાપાડામાં અનેક એવી જગ્યા છે કે જ્યાં રોડ બનવાની જરૂરિયાત છે, તેમ છતાં આજ સુધી કેમ નથી બન્યો? તેમણે ચીકદાને લઈને પણ સવાલો ઉપસ્થિત કર્યા હતા। સાથે ત્યાં મધ્યાહન ભોજનમાં જે કોન્ટ્રાક્ટર એક જ વ્યક્તિ કોન્ટ્રાક્ટ ચલાવે છે તેને લઈને પણ સવાલો ઉપસ્થિત કર્યા છે। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ડીસીએફ શ્રી અને તમામ વિભાગોના શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં, જિલ્લા પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની આજે મિટિંગો થઈ અને આ મિટિંગમાં અમે વિવિધ બાબતોની એમની સાથે ચર્ચાઓ કરી છે। જેમ કે આજે મનરેગાની રોજગારી 6 તાલુકામાં ચાલુ નથી તો ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે, તો એમણે અમને 10 થી 15 દિવસની બાહેધરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું। બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડેડિયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે, તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી, કેમ વન વિભાગ અટકાવે છે? દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે, ત્યાં કાયદો નડતો નથી અને જૂના રાજ માટે નડે છે, એ બાબતની પણ મેં રજૂઆત કરી। સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલ પુલ પર માત્ર 25% વાહનોની જ અવરજવર 25 ટન વાહનોની જ અવરજવરની પરવાનગી આપી છે, ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઈવે પર સૈદપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે, એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે, જેના કારણે 4 વ્હીલ સિવાયના વાહનોની અવરજવર નથી થતી અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને, કેવડી થઈને, ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે। ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે, તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો બાયપાસ એની નીચે બનાવવામાં આવે અને લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, એની એક વાત કરી છે। ત્રીજી વાત, ચીકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન ઊભું કરવામાં આવે, પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવે, તાલુકા પંચાયત મામલતદાર ઊભી કરવામાં આવે અને સાથે સાથે ITIથી લઈને તમામ પ્રકારની શાખાઓ, તમામ પ્રકારના અધિકારીઓ ત્યાં હાજર રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતોની રજૂઆત કરવામાં આવી છે। સાથે મધ્યાહન ભોજનના જે કોન્ટ્રાક્ટરને આપવાની પદ્ધતિ છે, જ્યારે એક જિલ્લામાં એક જ કોન્ટ્રાક્ટર આખી શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડે છે, એવું ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે, જેનો પણ મેં વિરોધ કર્યો છે અને કીધું છે કે જે પ્રકારે મધ્યાહન ભોજન ચાલે છે એ પ્રકારે એમને મધ્યાહન ભોજન ચાલવું જોઈએ। જેવી અનેક પ્રકારની સુખાકારી યોજનાઓની મેં એમની સાથે ચર્ચા કરી છે અને જે રોડ અને રસ્તા પેચવર્કના બાકી છે એને પેચવર્ક કરવામાં આવે, સાઇડ કટિંગો કરવામાં આવે, જ્યાં નાળા જર્જરિત છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે, સાથે સાથે પ્રધાનમંત્રી આવાસના જે બીજા અને ત્રીજા હપ્તાઓ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ કરવામાં આવે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી યોજનાઓ હોય, ટ્રાઇબલ સપ્લાયની યોજના હોય, નાણાં પંચની યોજના હોય, વર્ષોથી એમની જે ગ્રાન્ટ બચત છે આદિ આદર્શ ગ્રામથી લઈને એ તમામ ગ્રાન્ટોને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામો પૂરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેક્ટર, DDO, SP, DCF અને નિયામક જેવા તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆતો કરી છે એના સત્વરે નિરાકરણ આવીને મને રિપોર્ટિંગ કરવાનું એમણે મને આજે બાહેધરી આપી છે। જે પ્રકારે આ ધારાસભ્ય સવાલો ઉપસ્થિત કર્યા તે સમયે સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત હતા અને તેમણે ડેડિયાપાડા જે તેમનો મત વિસ્તાર છે, આ મત વિસ્તારમાં જે પ્રકારે રોડ રસ્તાઓની વાત કરો, મધ્યાહન ભોજનની વાત કરો કે વિકાસની વાત કરો, તે મુદ્દે તેમણે એક પછી એક સવાલો ઉપસ્થિત કર્યા છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।
આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.